નમસ્કાર દર્શક મિત્રો, આપણી આ ચેનલમાં આપનો હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, જે જીએસઆરટીસી કંડક્ટરની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે ઉમેદવારો, તે ઉમેદવારો ઘણીવાર કોમેન્ટ કરતા હોય છે કે મેરિટ લિસ્ટ ક્યારે આવશે અને કેટલા ટાઈમમાં આવી શકે છે। તો મિત્રો, જે ઉમેદવારો મેરિટ લિસ્ટની રાહ જોઈ રહ્યા હતા, તે ઉમેદવારો મિત્રો માટે એક સારા સમાચાર આવી ગયા છે અને તે જાણકારી લીધા પહેલાં મિત્રો, તમે આપણી આ ચેનલમાં પહેલીવાર આવ્યા હોય અથવા તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આ જ પ્રકારની મહત્ત્વની માહિતી આપણે અહીંયા મૂકતા રહીએ છીએ। એથી તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરી લેજો। તો મિત્રો, જે જાણકારી આપવા જઈ રહ્યા છે તે જીએસઆરટીસી વિભાગ દ્વારા તેમને જે વેબસાઇટ છે જીએસઆરટીસીની, એ વેબસાઇટ પરથી જે માહિતી મળવામાં આવી છે તે આપણે અહીંયા જોઈશું। તો મિત્રો, માહિતી આપી છે તે પ્રમાણે આપણે જોઈએ તો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા જે રાણીપ અમદાવાદની જે ઓફિસ છે ત્યાંથી એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે અને પરિપત્રમાં લખવામાં આવ્યું છે કે કંડક્ટર કક્ષાની જાહેરાત ક્રમાંક જીએસઆરટીસી 2023-24-32 અન્વયે ઉમેદવારોને ઓએમઆર લેખિત પરીક્ષા માટે બોલાવવા માટેની કામચલાઉ મેરિટ યાદી જાહેર કરી દેવામાં આવે છે। એટલે કે મિત્રો, જે પણ ઉમેદવારો કંડક્ટરની લેખિત પરીક્ષાના મેરિટ લિસ્ટની રાહ જોઈ રહ્યા છે તે ઉમેદવારો માટે એક સારા સમાચાર આવી ગયા છે અને તેમના માટે કામચલાઉ મેરિટ યાદી જાહેર કરી દેવામાં આવી છે। તો મિત્રો, મેરિટ યાદીમાં જેનું પણ નામ આવ્યું હોય તે કોમેન્ટમાં જરૂરથી બતાવજો કે તમારું નામ આવી ગયું છે, અને જો મિત્રોનું મેરિટ લિસ્ટમાં નામ નથી આવ્યું તે પણ જણાવશે કે તમારા કેટલા ટકા થાય છે અને તમારું નામ નથી આવ્યું। તો મિત્રો, જે પણ ઉમેદવારોના મેરિટ લિસ્ટમાં નામ હોય તે જરૂરથી જણાવજો। અને આ જે મેરિટ યાદી છે એ 18/9/2024ના રોજ, એટલે કે ગઈકાલે રાતે જ અપલોડ કરવામાં આવ્યું હતું। ક્યાં અપલોડ કર્યું હતું? તો જે જીએસઆરટીસી વિભાગની જે વેબસાઇટ છે ત્યાં અપલોડ કરી દેવામાં આવ્યું હતું। તો મિત્રો, તમે જોઈ શકો તે પ્રમાણે આ જે મેરિટ યાદી છે તે આવી ગઈ છે અને મિત્રો, આપણે મેરિટની વાત કરીએ તો બિન અનામત સામાન્ય માટે 75% રહ્યું છે અને બિન અનામત મહિલાઓ માટે 74% રહ્યું છે। આમ આર્થિક રીતે નબળા વર્ગના સામાન્ય ઉમેદવાર માટે 65% રહ્યું છે અને આર્થિક નબળા વર્ગના જે મહિલા કેન્ડિડેટ છે તેમની 34% મેરિટ રહ્યું છે। આમ તમે જોઈ શકો તો મિત્રો, જે પણ મેરિટ લિસ્ટમાં જે કટ ઓફ રહ્યું છે તે પ્રમાણે આ કટ ઓફ આપેલું છે। તો મિત્રો, તમારું જો નામ આ મેરિટ લિસ્ટમાં આવ્યું હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અહીંયા જોઈ શકો તે પ્રમાણે તમને સિરિયલ નંબર આપેલો છે, એપ્લિકેશન નંબર આપેલો છે, કન્ફર્મેશન નંબર આપેલો છે અને નામ આપેલું છે। ટોટલ કેટલા ઉમેદવારોને મેરિટ લિસ્ટમાં નામ આવેલું છે તે આપણે અહીંયા જોઈએ તો ટોટલ મિત્રો તમે જોઈ શકો તે પ્રમાણે 35,224 જણાને મેરિટ લિસ્ટમાં નામ આવેલું છે। તો મિત્રો, તમને આપણી આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને આપણી આ ચેનલમાં પહેલીવાર આવ્યા હોય અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।